ત્રણ દીકરીઓ અને એક વિધવા બેન. ખરેખર રોશનીબેનની એક જે દુઃખની ઘટના છે એ આપણે એમના મુખે જાણીએ. રોશનીબેન, શું તમારા દુઃખની વેદના? મોબાઈલ વિડીયો કાયમ જોતી હતી. હા હા. તો એમનામાં મોબાઈલ જો નંબર આવ્યો તો મેં સબસ્ક્રાઇબ કર્યો. હા હા. તો પછી ગોવિંદભાઈ આવ્યા હા. મુલાકાત કરવા. હા હા. તેમને મેં બધી વાત કરી. ગોવિંદભાઈ મારા ઘર નહીં, હા હા. એ બધું ઘર બહાર કશું નહીં. તો પછી ત્રણ દીકરીને અમારી જોડે મુલાકાત કરવા આવ્યા. હા હા. પછી ઘર બનાવવાનું નક્કી કર્યું એમ? ઘર બનાવવાનું નક્કી કર્યું. હા હા. પછી સાથે તો મિત્રો, હાલ એમનું નામ રોશનીબેન છે. અને બેન, તમારા પતિ? મારા પતિનું નામ શું નામ હતું? પરવીનભાઈ નામ હતું. પરવીનભાઈ. કેટલો ટાઈમ થયો એમના એક્સપાયર થઈ જવાનો? એમના આ ત્રીજું વર્ષ આવ્યું. 3 વર્ષ થયા છે. અને બીજા નંબરમાં કે આજે આપ સૌના સહયોગ સપોર્ટથી તમે જોઈ રહ્યા છો રોશનીબેન નું ઘર બની રહ્યું છે. 3 દીકરીઓનું ઘર બની રહ્યું છે અને રોશનીબેન ખૂબ ખુશ છે. બસ ટૂંક જ સમયમાં આપણે આ મકાન તૈયાર કરીએ અને પરિવારને, એટલે કે રોશનીબેન અને 3 દીકરીઓને એમના હસ્તક આપીએ. જય માતાજી.